તો વરસાદ આવે છે અને દાબેલીનો પ્રોગ્રામ કર્યો છું. આ દાબેલીનો મસાલો છે. દાબેલીનો મસાલા છે અને પાવ લાવ્યા છે મારા મમ્મી. તમને ન આવડતું હોય ને તો અહીંયા મારી ભેગું શીખજો. જે લોકોને આવડે ને એ મારી ભેગું ન શીખતા હો. આ કુકરમાં બનાવી છે મારા મમ્મીએ ખજૂર આંબલીની ચટણી. હવે શેની જોડે ખાવો છો દાબેલી? દાબેલીનું એવું ને ખજૂર આંબલીનું ચટણી બનાવ્યું છે. તમને બધી ખાવું હોય ને તો આવી જાજો એવું બોલ્યું. ખજૂર આંબલીની ચટણી બનાવતા આવડે છે કે પ્લીઝ પાસે ખાવા આવી જાજો. ઓકે? બસ હવે તેલ મૂકી દીધું છે અને મસાલા મિક્સ કરી દઈએ અને પછી છે મસાલાને આપણે થોડીક વાર હલાવતા રહેવાનું. પછી મસાલાની અંદર બાફેલા બટાકા એડ કરી દેવાના, સારી રીતે મિક્સ કરવાનું અને એને 10 મિનિટ ઉકાળવાનું. ડુંગળી, દાળ, મસાલા, સિંગ, સેવ, કોથમરી નાખો. પછી આ રેડી કરેલા મસાલામાં આવી રીતે બ્રેડમાં કટ લગાવી અને પછી ચટણી લગાવો. જો તમને સ્પાઇસી ભાવતું હોય તો તમે સ્પાઇસી ચટણી લગાવો અને પછી તમે એ ચટણી આવી રીતે ભરી અને લાસ્ટમાં જ્યારે તમે જમવા બેસો ત્યારે ગરમા ગરમ બટરમાં શેકવાની. અને ખજૂર આંબલીની ચટણી, કેચઅપ અથવા તો તમે એને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો. મારા મમ્મી એને દાબેલી બનાવી દીધી છે. તમે જોઈ શકો છો. હવે હું ખાઉં છું. જો કેવી રીતે ઓકે. મારા મમ્મી એને દાબેલી મસ્તીની બનાવી છે. આવડે છે? તમને આવડે છે? નથી આવતું? આ આવી જાજો. બહુ મસ્તીની બની છે.